અમરેલી જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના ભાગરૂપે વહેલી સવારથી સતત વરસાદી માહોલના લીધે લીલિયા ગામે પશુઓને બાંધવાનો ફરજો ધરાશયી થયો। લીલિયા તાલુકાના નાના લીલિયા ગામે વરસાદ માહોલ વચ્ચે પશુઓને બાંધવાનો ફરજો ધરાશયી થયો। જો કે સદનસીબે કોઈ દુર્ઘટના ન સર્જાતા તંત્રએ હાશકારો લીધો। ખેડૂતો ઇમરાનભાઈ સિકંદરભાઈ કાતરિયાના પશુઓને બચાવવા માટે બનાવેલ ફરજો ધરાશયી થયો છે। આ અંગે નાના લીલિયા ગામના તલાટી કમ મંત્રી અને લીલિયા મોટા તાલુકા વિકાસ અધિકારી શ્રીને લેખિત અને મૌખિક જાણ કરવામાં આવી છે। ગામમાં મુલાકાત લઈ સરકારના નિયમ મુજબ યોગ્ય વળતર મળે તેવી માંગણી કરવામાં આવી રહી છે। સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ સતત વરસી રહેલા વરસાદના કારણે કાચા અને જર્જરિત મકાનોને નુકસાન પહોંચવાની શક્યતા વધી રહી છે। તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોનું સર્વેક્ષણ કરી અને જરૂરી સહાય કરવા માંગણી કરવામાં આવી છે। મારું ગામ નાના લીલિયા છે। મારું નામ કાતિયાર ઇમરાન સિકંદરભાઈ છે, બરાબર। આજે સવારે વહેલી સવારે 7 વાગ્યે મારો ફરજો તમે જોઈ શકો છો કે જર્જરિત થઈ ગયેલ છે અને પડી ગયેલ છે। મારા અંદર ઢોર બાંધેલા હતા એનો આબાદ બચાવ થયેલ છે। મેં આ અંગે અમારા તલાટી મંત્રી સાહેબ અને લીલિયા ટીડીઓ સાહેબને જાણ કરેલ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ અમરેલી। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।